વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસમાં આપણે વાત કરી રહ્યા છીએ. તો હવે આપણો પ્રશ્ન આવે છે કે સાપેક્ષ અને નિરપેક્ષ વૃદ્ધિ દર. તો કોઈપણ જીવંત તંત્ર હોય એની માત્રાત્મક સરખામણી બે રીતે કરી શકાય. કેટલી રીતના કરી શકાય? બે રીતે માત્રાત્મક સરખામણી કરી શકાય. જે પણ વૃદ્ધિ દર હોય એની સરખામણી આપણે બે રીતે કરી શકીએ. તો પહેલું શું કહે છે કે વનસ્પતિ અથવા તો વનસ્પતિના કોઈ પણ ભાગમાં થતી કુલ વૃદ્ધિ. વનસ્પતિ અથવા વનસ્પતિના કોઈ પણ ભાગમાં થતી કુલ વૃદ્ધિ, જેને નિરપેક્ષ વૃદ્ધિ દર તરીકે ઓળખવામાં આવે છે. જેને શું કહીશું આપણે? નિરપેક્ષ વૃદ્ધિ દર. જ્યારે આપણે સાપેક્ષ વૃદ્ધિ દરની વાત કરીએ તો એમાં વનસ્પતિ અથવા વનસ્પતિના કોઈ પણ ભાગમાં પ્રારંભિક પરિણામના સંદર્ભે એકમ સમયમાં થતી કુલ વૃદ્ધિ. હવે આમાં આપણે શું કર્યું? પહેલાંમાં આપણે કુલ વૃદ્ધિ લઈ લીધું. આમાં આપણે શું કહીએ છીએ? પ્રારંભિક જે છે એટલે કે એકમ સમયમાં થતી જે પ્રારંભિક પરિણામના સંદર્ભે એકમ સમયમાં થતી કુલ વૃદ્ધિ. તેનો મતલબ આપણે પહેલાંની જે પરિસ્થિતિ હોય એને અહીંયા ગુણોત્તરમાં લેવાનું આવશે, એટલે કે ભાગાકારમાં લેવાનું આવશે. તો જો સૂત્ર જોઈએ તો સૂત્રમાં આપણને મળશે સાપેક્ષ વૃદ્ધિ દર બરાબર એકમ સમયમાં થતી વૃદ્ધિ ભાગ્યા પહેલાંની પરિસ્થિતિ ગુણ્યા 100. એકમ સમયમાં થતી વૃદ્ધિ ભાગ્યા પહેલાંની પરિસ્થિતિ ગુણ્યા 100, આવું આપણે લઈએ છીએ. હવે આપણે એક પ્રયોગ દ્વારા આ વાતને સાપેક્ષ અને નિરપેક્ષ વૃદ્ધિને સમજીએ. તો અહીંયા રજૂઆત આપણને આપેલી છે કે બે પર્ણની વાત કરેલી છે કે એક પર્ણ 5 સેન્ટીમીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ અને બીજું 50 સેન્ટીમીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ ધરાવે છે. આવા બે પર્ણમાં એકમ સમયમાં થતી વૃદ્ધિ આપણે ડોટ ડોટ દ્વારા દર્શાવેલી છે, બરાબર. તો એ વૃદ્ધિને આપણે એ ડેશ કહીશું અને બીમાં થતી વૃદ્ધિને બી ડેશ કહીશું. તો એ ડેશ આપણને 10 સેન્ટીમીટર સ્ક્વેર જ્યારે બી ડેશ 55 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. હવે કઈ રીતના આની ગણતરી કરવાની છે? તો જુઓ, પર્ણ એમાં થતો નિરપેક્ષ વૃદ્ધિ દર. તો આપણે નિરપેક્ષમાં શું કહ્યું કે વનસ્પતિ અથવા વનસ્પતિના કોઈ પણ ભાગમાં થતી કુલ વૃદ્ધિ. તો કુલ વૃદ્ધિ એનામાં કેટલી થઈ? તો કે 5 સેન્ટીમીટર સ્ક્વેર હતું અને 5 સેન્ટીમીટર સ્ક્વેર થઈ, બરાબર. સારું, જો આપણે સાપેક્ષ વૃદ્ધિ દર ગણીએ પર્ણ એ માટે, તો સાપેક્ષ વૃદ્ધિ દરમાં એકમ સમયમાં થતી વૃદ્ધિ ભાગ્યા પહેલાંની પરિસ્થિતિ ગુણ્યા 100. તો એકમ સમયમાં એણે કેટલી વૃદ્ધિ કરી? પહેલાં તો પહેલાંની પરિસ્થિતિ હતી 5. એકમ સમયમાં કેટલી વૃદ્ધિ કરી? તો કે 5. તો 5 ભાગ્યા 5 ગુણ્યા 100. તો કેટલા ટકા થશે? તો કે 100% થાય છે. કેટલા ટકા થશે? 100%. કેવી રીતના લીધું આપણે? જો સાપેક્ષ વૃદ્ધિ દર, તો સાપેક્ષ વૃદ્ધિ દરમાં એકમ સમયમાં આપેલ તંત્રની વૃદ્ધિ, તો પર્ણ એ માટે લઈએ આપણે તો થતી વૃદ્ધિ 5 અને પહેલાંની પરિસ્થિતિ પણ 5 ગુણ્યા 100. તો જવાબ શું આવશે? 100% સાપેક્ષ વૃદ્ધિ દર મળશે. હવે આપણે પર્ણ બીની વાત કરીએ. તો પર્ણ બીમાં નિરપેક્ષ વૃદ્ધિ દર કેટલો? તો કે 50 સેન્ટીમીટર સ્ક્વેર તો છે જેનો એ આપેલો જ છે નિરપેક્ષ વૃદ્ધિ દર, બરાબર. અને એનું જો સાપેક્ષ વૃદ્ધિ દર ગણવો હોય તો હવે પર્ણ બી માટે ગણો તો કેટલી વૃદ્ધિ છે? 50, બરાબર. પહેલાંની પરિસ્થિતિ
અત્યારે પહેલાંની કેટલો વૃદ્ધિ થાય છે તો કે 5 સેન્ટીમીટર સ્ક્વેરની વૃદ્ધિ થાય છે. કેટલી વૃદ્ધિ થશે? 5 સેન્ટીમીટર સ્ક્વેરની વૃદ્ધિ કરશે. એટલે વૃદ્ધિ કેટલી લઈશું આપણે? 5. બરાબર. પહેલાંની પરિસ્થિતિ 50 અને ગુણ્યા 100, 0 0 કટ, 5 5 કટ, તો કેટલા ટકા જવાબ આવશે? 10%. તો એનો મતલબ પર્ણ એમાં વૃદ્ધિ દર નિરપેક્ષ થશે 5, પર્ણ બીમાં 50. સાપેક્ષ વૃદ્ધિ દર 100 અને પર્ણ બીમાં 10 થાય છે. તો એનો મતલબ 5 5, કારણ કે જો અહીંયા તમે જોશો ને બી ડેશ આપણે 55 લખ્યું છે, એનો મતલબ એમાં કેટલા વૃદ્ધિ થઈ તો કે 5 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી વૃદ્ધિ થઈ. પહેલાં 50 હતું અને એમાંથી કેટલું બની ગયું? 55 સેન્ટીમીટર સ્ક્વેર. મેં કેમ અહીંયા એકમ સમયમાં થતી વૃદ્ધિ 5 લીધી એ ખબર પડી તમને? જો ફરીથી જુઓ, અહીંયા એકમ સમયમાં થતી વૃદ્ધિ આપણે કેટલી લીધી? તો એકમ સમયમાં થતી વૃદ્ધિ, તો જુઓ અહીંયા બી ડેશ કેટલું આપ્યું છે? 55 અને બી કેટલું છે? 50. તો 55 ભાગ્યા -50 તો કેટલું આવે? 5. એટલે 5 લીધું છે. પહેલાંની પરિસ્થિતિ, પહેલાં પર્ણ કેટલાનું હતું? તો કે 50નું હતું, ગુણ્યા 100 થઈ ગયું 10. બરાબર. એવી જ રીતના પર્ણ એ માટે જુઓ, એ ડેશ કેટલો છે? 10 અને એ કેટલો છે? 5. એનો મતલબ એનામાં કેટલી વૃદ્ધિ થાય છે? તો કે એનામાં થતી એકમ સમયમાં થતી વૃદ્ધિ કેટલી? તો 10 - 5 એટલે 5. પહેલાંની પરિસ્થિતિ 5 અને ગુણ્યા 100 એટલે જવાબ આવે છે 100%. ખ્યાલ આવ્યો? બરાબર. સારું. હવે વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો. કયા કયા પરિબળો છે કે જે વૃદ્ધિ ઉપર અસર કરે છે? તો એમાંનું પહેલું પરિબળ જો આપણે જોઈએ તો એ છે પાણી. પાણી જે છે એના માટે આપણે એવું કહીશું કે વનસ્પતિને કેમ પાણીની જરૂર પડે? તો આસુનતા માટે. આસુનતાનો મતલબ થશે જ્યારે કોષોમાં પાણી પ્રવેશે ત્યારે કોષ ફૂલે છે, જેને એની શું કહેવામાં આવે છે? આસુનતા તરીકે ઓળખવામાં આવે છે. તો આસુનતા માટે અને વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કોષને શેની જરૂર પડે છે? પાણીની જરૂર પડે છે. આસુનતા અને વિવિધ જૈવ રાસાયણિક ક્રિયા માટે. બીજું આવશે ઓક્સિજન. તો વનસ્પતિને ઓક્સિજનની શા માટે જરૂર પડે? તો કે શ્વસન માટે જરૂર પડે. ત્રીજું તાપમાન. તો અંકુરણ માટે તાપમાનની જરૂર પડે. શેના માટે જરૂર પડે? અંકુરણ, બીજાંકુરણ જે પ્રક્રિયા થાય તો એના માટે તાપમાનની જરૂર પડે. ઇષ્ટતમ તાપમાન જો આપણે ગણીએ તો 28 થી 30 ડિગ્રી સેલ્સિયસને ઇષ્ટતમ ગણવામાં આવે છે. હવે ઇષ્ટતમનો મતલબ શું થશે? તો એવું કહેવાય કે કોઈ પણ વનસ્પતિ હોય એ 28 થી 30 સેલ્સિયસ તાપમાને સારી રીતના એનો ઉછેર થઈ શકે છે. એનામાં પુષ્પ, ફળ, એનો વિકાસ થાય છે, માટે એને એનું ઇષ્ટતમ તાપમાન ગણવામાં આવે છે. એ પછી આપણે જો વાત કરીએ પ્રકાશ, તો પ્રકાશ તો વનસ્પતિને શેના માટે જરૂરી છે? પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે. શેના માટે? પ્રકાશ સંશ્લેષણ માટે. ત્યાર પછી જો આપણે વાત કરીએ કે પોષક દ્રવ્ય, તો પોષક દ્રવ્ય જીવરસના સંશ્લેષણ માટે. શેના માટે? જીવરસના સંશ્લેષણ માટે અને વૃદ્ધિ માટે જરૂરી છે. જીવરસનું સંશ્લેષણ કરવા અને વૃદ્ધિ માટે શેની જરૂર પડે? તો કે પોષક દ્રવ્યની જરૂર પડે.
તો વનસ્પતિને પોતાની વૃદ્ધિ માટે પણ જુદા જુદા પોષક દ્રવ્યોની જરૂર પડે છે, જે આપણે ચેપ્ટર નંબર 12માં જોઈ ગયા હતા કે જેમ કે નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર, સોડિયમ, આવા બધા તત્વો વિના વનસ્પતિને ચાલે નહીં. કાર્બન, બરાબર, તો એને ક્લોરિન, મોલિબ્ડેનમ, તો એ જે તત્વો છે એને પોષક દ્રવ્યની જરૂર વૃદ્ધિ માટે પડે છે. તો આને જો આપણે શોર્ટમાં યાદ રાખવું હોય તો બધાનો પહેલો અક્ષર યાદ રાખીએ એટલે પ્રતાપો પાવ, પ્રતાપો પાવ. પ્ર એટલે પ્રકાશ, તા એટલે તાપમાન, પો એટલે પોષક દ્રવ્ય, પા એટલે પાણી અને ઓ એટલે ઓક્સિજન. તો આપણે એ રીતના એને યાદ રાખીશું. હવે પછીનો પ્રશ્ન આવે છે કે નીચે આપેલા શબ્દ સમજાવો. જેમાંનો પહેલો શબ્દ છે વિભેદન. કોને વિભેદન કહેવાય? તો મૂળ અને પ્રકાંડની જે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે અને એધા જે છે એમાંથી ઉદ્ભવ પામેલા કોષો દ્વારા એધા વિભેદિત થાય છે અને વિશિષ્ટ કાર્ય કરવા પરિપક્વ બને છે. ટૂંકમાં જે વર્ધનશીલ પેશીના કોષો છે એ કોષો શેમાં પરિણમ્યા? તો કે એધામાં પરિણમ્યા અને ત્યારબાદ એ શું બની ગયા? તો કે પરિપક્વ બની ગયા. તો પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની ક્રિયાવિધિને શું કહેવાય? વિભેદન. વિશિષ્ટ કાર્ય કરવા માટે એ લોકો શું થયા? પરિપક્વ બન્યા અને પરિપક્વ બનવાની ક્રિયા એને શું કહેવાય? વિભેદન. હવે જ્યારે વિભેદન થશે ત્યારે કોષો કોષ દિવાલ અને જીવરસના જે બંધારણીય ફેરફાર દર્શાવે છે. જ્યારે વિભેદન થાય ત્યારે શું થશે? કોષોમાં એમની જે કોષ દિવાલ છે, એમનો જે જીવરસ છે એમાં થોડોક ફેરફાર થાય છે, બંધારણીય ફેરફાર જોવા મળશે. આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે કે જલવાહકના ભાગો બનાવવા માટે કોષ રસ ગુમાવે છે. જ્યારે જલવાહકના ભાગો કયા છે? તો જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ. તો આ જે બનાવવા હોય તો એના માટે કોષ રસ શું કરે? ગુમાવે. મજબૂત સ્થિતિસ્થાપક લિગ્નિન સેલ્યુલોઝની બનેલી દ્વિતીય કોષ દિવાલ બનાવે. આપણે કહ્યું ને કે કોષ દિવાલમાંના બંધારણમાં ફેરફાર થાય તો જલવાહકના ભાગો બનાવવા માટે કોષ રસ ગુમાવશે અને એની સામે શું કરશે? તો મજબૂત કોષ દિવાલ બનાવશે. શેની બનેલી કોષ દિવાલ બનાવશે? તો લિગ્નિન સેલ્યુલોઝની બનેલી દ્વિતીય કોષ દિવાલ બનાવે છે. આવું કેમ બનાવવું પડે એને? તો કે જ્યારે પાણીનું વહન થાય ત્યારે જો દબાણપૂર્વક વહન થાય, બહુ ભારે દબાણથી પાણી આવે તો પણ સરળતાથી વહન થઈ શકે એટલા માટે એ દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કરે છે. તો વધુ દબાણ હેઠળ પાણીનું વહન થઈ શકે એટલા માટે દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કરશે. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિભેદન. એનો મતલબ વિભેદનના અંતે અંગ અથવા પેશીનું નિર્માણ થાય છે. ત્યાર પછી આવશે નિર્વિભેદન. તો જે જીવંત વિભેદિત કોષો છે જેને પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દીધી. જીવંત વિભેદિત કોષો હતા. હવે એ કોષો જ્યારે પોતાની ક્ષમતા, કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દેશે એટલે કે આગળ જતાં એ લોકો પોતે કોષ વિભાજન કરી શકશે નહીં અને કેટલીક પરિસ્થિતિમાં ફરી પાછા પોતાની વિભાજન ક્ષમતા મેળવી લે તો એને નિર્વિભેદન કહેવામાં આવે છે. ઉદાહરણ લઈએ કે વનસ્પતિમાં જે ગાંઠનો ભાગ છે એ નિર્વિભેદનની નીપજ છે. વનસ્પતિમાં જે ગાંઠનો ભાગ છે, પ્રકાંડ ઉપર ગાંઠનો ભાગ, એ શું છે? નિર્વિભેદનની નીપજ. ત્યાર પછી ત્રીજું આવશે પુનઃવિભેદન. ત્રીજું કયું છે? પુનઃવિભેદન.
તો દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજિત થઈ એવા કોષ બનાવે છે જે વિભાજન ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય છે અને ચોક્કસ કાર્ય કરે છે. હવે જે કોષો છે એમણે પોતે વિભાજન ક્ષમતા શું કરી? બિલકુલ ગુમાવી દીધી અને ચોક્કસ કાર્ય કરવાનું કામ કરશે. તો આવી ઘટનાને, આવા જે કોષ છે એને શું કહેવાય? પુનઃવિભેદિત કોષ. કોષને શું કહીશું? પુનઃવિભેદિત કોષ. અને આ જે ઘટના છે એને શું કહેવાય? તો પુનઃવિભેદન કહેવામાં આવે છે. ઘટનાને શું કહીશું? પુનઃવિભેદન. તો ફરીથી, દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજિત થઈ એવા કોષ બનાવે છે જે વિભાજન ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય છે અને ચોક્કસ કાર્ય દર્શાવે છે. તેને પુનઃવિભેદિત કોષ કહે છે. એટલે હવે આ જે કોષો છે ને એ ફરીથી પાછા વિભાજન ક્ષમતા મેળવી શકે નહીં. જ્યારે નિર્વિભેદનવાળા હતા એવા કોષો થોડો સમય વિભાજન ક્ષમતા ગુમાવે, પણ જો એમને જરૂર પડે તો એ ફરી પાછી વિભાજન ક્ષમતા મેળવી શકે છે. જ્યારે આ તો પુનઃવિભેદનમાં તો શું થશે? એકવાર વિભાજન ક્ષમતા ગઈ એ પછી પાછી આવતી નથી. ઉદાહરણ, કાષ્ઠમય દ્વિદળી વનસ્પતિમાં પુનર્વિભેદનને કારણે જોવા મળતી પેશી. જે દ્વિદળી વનસ્પતિ હોય એમાં પુનર્વિભેદનના કારણે કઈ કઈ પેશીઓ જોવા મળશે? તો દ્વિતીય જલવાહક, દ્વિતીય અન્નવાહક, ત્વક્ષા અને ઉપત્વક્ષા. તો આ બંને ક્યાં જોવા મળે છે? તો દ્વિદળી વનસ્પતિમાં પુનર્વિભેદનને કારણે. અને એને કઈ પ્રક્રિયા કહેવાય? પુનર્વિભેદન. તો જો વિભેદન, નિર્વિભેદન ને પુનર્વિભેદન. વિભાજન પૂરું થાય એટલે એકમાંથી બે કોષ બની ગયા. આ કોષો કે શેમાં ફેરવાય છે? તો કે અંગ અથવા પેશીમાં ફેરવાય, જેને વિભેદનની પ્રક્રિયા કહેવાય. ચોક્કસ કાર્ય અનુસાર રૂપાંતરણ થવાની પ્રક્રિયા એને શું કહેવામાં આવે છે? વિભેદન અથવા રૂપાંતરણ. અથવા તો એ શેમાં ફેરવાઈ જાય છે? તો કે એ હજી અંગ અથવા પેશીમાં ફેરવાય છે. નિર્વિભેદનનો મતલબ શું થશે? તો કે વિભાજન ક્ષમતા ગુમાવી દે છે અને પોતાનું શું કરાવે છે? તો વિભાજન ક્ષમતા ગુમાવેલી હોય છે એને આપણે નિર્વિભેદિત કોષ કહીશું. પણ કેટલીક પરિસ્થિતિમાં પાછી પોતાની વિભાજન ક્ષમતા મેળવી લેતા હોય છે. જ્યારે પુનઃવિભેદનમાં એકવાર વિભાજન ક્ષમતા ગુમાવી ચૂકે પછી ચોક્કસ કાર્ય કરવા માટે પુનઃવિભેદિત થાય છે અને આ ઘટનાને પુનર્વિભેદન કહેવાય છે. કાષ્ઠમયમાં આપણે ઉદાહરણ લીધું કે દ્વિતીય જલવાહક, દ્વિતીય અન્નવાહક, ઉપત્વક્ષા અને ત્વક્ષાનું ઉદાહરણ લીધું આપણે એની અંદર. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વનસ્પતિમાં વિભેદન સતત હોય છે. તમે આ વિધાન સાથે સંમત છો? તો હા. વનસ્પતિમાં જેમ વૃદ્ધિ જીવન પર્યંત છે અને સતત ચાલતી હોય છે, એવી રીતના વિભેદન પણ કેવું છે? તો કે સતત ચાલતું રહેતું હોય છે. જેને આપણે ઉદાહરણ સાથે સમજાવીશું કે વનસ્પતિમાં વિભેદન સતત હોય છે. ઉદાહરણ, મૂળની અગ્રસ્ત વર્ધમાન પેશીના કોષો. તો એ જે કોષો છે ત્યાંથી દૂરસ્થ રહેલા કોષો મૂળ ટોપ કોષમાં વિભેદન પામે છે. અગ્રસ્ત વર્ધમાન પેશીનાથી દૂરસ્થ રહેલા કોષો મૂળ ટોપ કોષમાં વિભેદન પામે છે. કોષો પરિઘ તરફ ધકેલી દેવાય તો તેઓ
અધિસ્તર સ્વરૂપે પરિપક્વ થાય છે. હવે વિકાસ વિશેની માહિતી. તો સજીવો તેમના જીવનચક્ર દરમિયાન બીજના અંકુરણથી લઈ વનસ્પતિ તેના જીવનચક્ર દરમિયાન બીજાંકુરણથી લઈ વૃદ્ધત્વ સુધીના બધા જ જે ફેરફારો છે એ ધરાવતી આપણે શું કહીએ છીએ? બીજાંકુરણ માં જે વાત કરીએ છીએ આપણે કે બીજાંકુરણ થી વૃદ્ધત્વ સુધીના જેટલા પણ ફેરફારો છે, સજીવો તેમના જીવનચક્ર દરમિયાન બીજના અંકુરણથી લઈ વૃદ્ધત્વ સુધીના બધા જ ફેરફારો ધરાવતી જે અવસ્થા છે એ અવસ્થામાંથી પસાર થાય અને એને વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ધારો કે આપણને અહીંયા આકૃતિમાં અથવા તો કોષ્ટકમાં બતાવેલું છે કે બીજાંકુરણ દરમિયાન તો વર્ધમાન કોષ હોય, કોષરસીય વૃદ્ધિ થશે, વિભેદન, વિસ્તરણ, પુખ્તતા અથવા પરિપક્વતા પામશે અને એના અંતે શું બને છે? પુખ્ત કોષ બને છે. જો એને વૃદ્ધત્વ અથવા તો જીર્ણતા આવે તો એનું શું થાય છે? મૃત્યુ થાય છે અને ફરી પાછું આ ચક્ર ચાલે રાખે છે. તો બીજાંકુરણથી લઈ વૃદ્ધત્વ સુધીના બધા જ ફેરફારો ધરાવતી અવસ્થામાંથી વનસ્પતિ પસાર થાય અને એને શેના તરીકે ઓળખીશું? આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં થતી વિકાસની પ્રક્રિયાનો ક્રમ આપણને અહીંયા આકૃતિમાં જે દર્શાવેલો છે આપણે ચર્ચા કરી ગયા, જે પેશી અને અવયવને પણ લાગુ પડે છે. કોષનો તો ખરા જ, પણ એ પેશી અને અવયવને પણ લાગુ પડે છે. વનસ્પતિ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા રૂપે વિવિધ પથને અનુસરે છે. વનસ્પતિ પર્યાવરણની જે પ્રતિક્રિયા છે એના માટે વિવિધ પરિપથને અનુસરે છે અને એના દ્વારા વિવિધ રચનાનું નિર્માણ કરે છે, જેને પ્લાસ્ટિસિટી અથવા તો સુઘટ્યતા કહે છે. જેમ કે કપાસ, ધાણા એટલે કે કોથમીર અને લોક સ્પરમાં વિષમપર્ણતા. બરાબર. એ લોકો શેના માટે? તો પર્યાવરણ પ્રત્યેની જે પ્રતિક્રિયા છે એના માટેનું અનુકૂલન સાધ્યું. એમણે શું સાધ્યું કહેવાય? અનુકૂલન, જુદાપણું સાધ્યું, જેના કારણે એ લોકો પર્યાવરણ સાથે અનુકૂળ થઈને રહી શકે છે. બરાબર. તો એને આપણે પ્લાસ્ટિસિટી અથવા તો સુઘટ્યતા તરીકે ઓળખીએ છીએ. જેમ કે ઉદાહરણ આપેલું છે આપણને કે કપાસ, ધાણા અને લાર્ક સ્પરમાં વિષમપર્ણતા એનું ઉદાહરણ છે. તરુણ અવસ્થાના જે પર્ણ છે એના કરતાં પરિપક્વ અવસ્થાના પર્ણનો આકાર ભિન્ન હોય, જુદાપણું હોય, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વિષમપર્ણતા તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? વિષમપર્ણતા. હવે બટરકપમાં આપણે જોઈએ તો એમાં સ્થલજ અને જલજ વસવાટમાં પર્ણ આકારની ભિન્નતા જોવા મળે છે. જો પહેલાંમાં આપણે શું કહ્યું કે આકાર ભિન્નની વાત કરી કે તરુણ કરતાં પરિપક્વમાં આકાર જુદો. એવી રીતના બટરકપ જે છે એ સ્થલજ અને જલજ એમ બંને પ્રકારના વસવાટમાં જોવા મળશે. તો બંને પ્રકારના વસવાટમાં એમના જે પર્ણ છે એનો આકાર કેવો જોવા મળશે? આપણને ભિન્ન આકાર જોવા મળે છે, જુદો આકાર જોવા મળે છે. હવે જે વિકાસની પ્રક્રિયા છે એ વિકાસની પ્રક્રિયાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો વૃદ્ધિ વત્તા વિભેદન.
વિકાસને શેના તરીકે ઓળખીશું? વૃદ્ધિ વત્તા વિભેદન. વનસ્પતિમાં વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળથી નિયંત્રિત છે. વનસ્પતિમાં વિકાસ કોના વડે નિયંત્રિત છે? આંતરિક અને બાહ્ય પરિબળ વડે નિયંત્રિત હોય છે. તો હવે કયા કયા છે આંતરિક અને બાહ્ય પરિબળ? તો આંતરિક પરિબળની વાત કરીએ આપણે તો અંતઃકોષીય જનીન એટલે કે અંતઃકોષીય પરિબળ જેમાં જનીનિક પરિબળ અને આંતરકોષીય પરિબળ જેમાં વૃદ્ધિ નિયામકો જેવા રસાયણની આપણે વાત કરવાની છે. અને બાહ્ય પરિબળની વાત કરીએ તો બાહ્ય પરિબળમાં આવશે પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન અને પોષણ. પ્રકાશ, પાણી, તાપમાન, ઓક્સિજન અને પોષણ. હવે એનાથી આગળનો પ્રશ્ન કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકની લાક્ષણિકતા જણાવો. તો વનસ્પતિ વૃદ્ધિ નિયામકને વનસ્પતિ વૃદ્ધિ પદાર્થ અથવા વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અથવા વનસ્પતિ અંતઃસ્ત્રાવ કે ફાઇટોહોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. 3 જુદા જુદા નામે ઓળખી શકીએ. વનસ્પતિ વૃદ્ધિ પદાર્થ તરીકે ઓળખી શકીએ, ફાઇટોહોર્મોન તરીકે ઓળખી શકીએ અથવા વનસ્પતિ અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખી શકાય. પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ PGRS પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર વનસ્પતિમાં આજે પ્લાન્ટ એ વનસ્પતિના શું છે તો કે એને PGR એ વનસ્પતિ વિવિધ રાસાયણિક ઘટકોવાળા મહા તથા લઘુ સાદા તથા લઘુ અણુ છે. જો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ PGR એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામક અથવા તો વનસ્પતિ અંતઃસ્ત્રાવ એ શું છે તો કે રાસાયણિક ઘટકો ધરાવતા વિવિધ રાસાયણિક ઘટકો ધરાવતા સાદા તથા લઘુ અણુ છે. તે IAA ઇન્ડોલ સંયોજનો IAA ઇન્ડોલ સંયોજનો પછી એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલ જેમ કે કાઇનેટિન, પછી કેરોટીનોઇડ્સમાંથી વ્યુત્પન્ન પામેલ એબ્સિસિક એસિડ, ટર્પેન્સમાંથી તો આવશે જિબ્રેલિક એસિડ અને વાયુરેપ તો ઇથિલિન વગેરે હોઈ શકે છે. આમાંથી કોઈ પણ હોઈ શકે PGR. બરાબર. PGRના પ્રકાર જોઈએ તો 2 પ્રકાર પડે, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. પ્રેરકનો મતલબ શું થશે? જે વૃદ્ધિ પ્રેરનારા હોય. તેની અંદર આપણે જોઈએ તો વૃદ્ધિ ક્યારે થશે તો કે કોષ વિભાજન, વિસ્તરણ, નિર્માણની રીત, વૃદ્ધિ, પુષ્પસર્જન, ફળ નિર્માણ, બીજ નિર્માણ આવી બધી પ્રક્રિયા થાય તો એને શું કહેવાય? વૃદ્ધિ. તો એ કોની હાજરીમાં થાય? તો આ અંતઃવૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોની હાજરીમાં થાય. તો કયા કયા અંતઃસ્ત્રાવો વૃદ્ધિ પ્રેરક છે? ઓક્સિન્સ, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. હવે આપણે વૃદ્ધિ અવરોધક જોઈએ તો ગાર ઉજવવાની ક્રિયા જૈવિક તેમજ અજૈવિક તાણ સામે પ્રતિક્રિયા, સુષુપ્તતા, પતન આવી પ્રક્રિયા ક સમયે ફળ ખરી પડે, હજી પાક્યું પણ ના હોય ને ખરી પડે. બરાબર. અથવા બીજ કેટલાય વર્ષો સુધી સુષુપ્ત જ રહે, જાગ્રત થાય નહીં. તો એને આપણે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કહીએ. જેમાં 3 આવશે એબ્સિસિક એસિડ, 2 આવશે એબ્સિસિક એસિડ અને ઇથિલિન. એબ્સિસિક એસિડને ABA તરીકે ઓળખીએ છીએ અને ઇથિલિન એ વાયુરૂપ છે. તો કુલ 5 આપણને વનસ્પતિ અંતઃસ્ત્રાવો મળ્યા. પહેલું છે ઓક્સિન્સ, બીજું છે જિબ્રેલિન અથવા તો જિબ્રેલિક એસિડ, ત્રીજું છે સાઇટોકાઇનિન્સ, ચોથું છે
એબ્સિસિક એસિડ અને પાંચમું આવશે ઇથિલિન. હવે આગળનો પ્રશ્ન, જેમાં વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકની શોધની વાત આવશે, જે આપણે નેક્સ્ટ ટાઈમ હવે ચર્ચા કરીશું.